મમ્મી હો હું એમ કહેતી હતી કે મારા મમ્મીને ઘરે જાવું હતું તો જાઉં. કેમ શું થયું તાર મમ્મીને ઘરે? મારી મમ્મીને એની તબિયત નથી સારી તો થોડાક દિવસ કામ કરવા જવું હતું. હવે તારા મમ્મીની તબિયત તો કાયમ જ નહીં હારી હોતી, રોજ રોજ હોય જ છે કે નહીં હારી નહીં હારી. અને આ ઘર હવે તારું છે, એ ઘર તારું નહીં, એટલે અહીંયાનું પહેલાં ધ્યાન રાખવાનું હોય, નથી જવાનું. અને છે ને હવે આવા જવાનું પૂછવા નહીં આવવાનું મને, નથી જવાનું એટલે નથી જ જવાનું, હવે આવતી નહીં પૂછવા. સારું. કાયમ એની મમ્મીની તબિયત ખરાબ જ હોય. મમ્મી હા હું મારા મમ્મીને ઘરે જાઉં છું. પણ ત્યાં અત્યારે શું મારા જવાનું? મમ્મીની તબિયત સારી નથી, તબિયત એમની ખરાબ છે એટલે હું થોડાક દિવસ ત્યાં રોકાવાની છું. હા હા હું એ જ કહેતી હતી કે ત્યાં જવું તો પડે જ ને તારે. જા હો, એની ચિંતા ના કરતી, હું સંભાળી લઈશ. હા બાકી જઈએ. ના તો પાડતા જ નહીં. અત્યારની વહુઓને ક્યાં કંઈ કહેવાય છે. અમે તો પહેલાં અમારા સાસુને છે ને પૂછીએ ને ના પાડે ને તો જઈએ નહીં. અને અત્યારે તો છે ને એમનાથી બીન રહેવું પડે આપણને. જો ડોનની જેમ તો પૂછતી હતી, કંઈ હાથ પડે ને ફફડતી હતી જેટલી હું.